ગઈ વખતે સવર્ગ સંયોજનોમાં સમઘટકતા જોઈ. સમઘટકતાની વ્યાખ્યા પણ આપણે કીધી કે ભાઈ રાસાયણિક સૂત્રો સરખા હોય પણ એમાં પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય. રાસાયણિક સૂત્રો સરખા હોય પરંતુ પરમાણુની ગોઠવણી કેવી હોય ભાઈ? પરમાણુઓની ગોઠવણી જુદી જુદી હોવાથી એમાં જુદી જુદી સમઘટકતા, જુદા જુદા પ્રકારની સમઘટકતા જોવા મળે છે. બરાબર છે. એમાં આપણે મુખ્યત્વે બે પ્રકારની સમઘટકતા કીધેલી આપણે. એક અવકાશીય સમઘટકતા અને બીજી બંધારણીય સમઘટકતા. અવકાશીય સમઘટકતામાં પાછા બે પ્રકાર આપણે પાડેલા. ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા. અને એ જ પ્રમાણે બંધારણીય સમઘટકતામાં આપણે ચાર પ્રકાર પાડેલા. બંધન સમઘટકતા, આયનીકરણ સમઘટકતા, દ્રાવક વિયોજન સમઘટકતા અથવા તો દ્રાવણ મિશ્રણ સમઘટકતા, દ્રાવણ મિશ્રણ સમઘટકતા અને સવર્ગ સમઘટકતા. આટલી સમઘટકતા વિશે આજે આપણે વાતો કરવાની છે. આજે આપણે 6 પ્રકારની સમઘટકતા ભણવાની છે. ભૌતિક સમઘટકતા અથવા ભૌમિતિક સમઘટકતા, પ્રકાશીય સમઘટકતા, બંધન સમઘટકતા, સવર્ગ સમઘટકતા, આયનીકરણ સમઘટકતા અને દ્રાવણ મિશ્રણ સમઘટકતા વિશે વાતો કરવાની છે. તો આપણે શું શરૂઆત કરીએ છીએ? પહેલા ભૌમિતિક સમઘટકતાથી. બરાબર. જીઓમેટ્રિક આઇસોમેરિઝમ. બરાબર છે. જીઓ અને ઇંગ્લિશમાં શું કહેવાય? જીઓમેટ્રિક આઇસોમેરિઝમ કહીશું. આ પ્રકારની સમઘટકતા ખાસ કરીને હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં જોવા મળે છે. હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં જોવા મળે છે. આપણે અગાઉ કીધું છે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ એટલે જેમાં બે કે વધુ પ્રકારના લિગેન્ડ હોય. હોમોલેપ્ટિકમાં એક જ પ્રકારના લિગેન્ડ હોય અને હિટ્રોલેપ્ટિક, બરાબર, શું કીધું? હિટ્રોલેપ્ટિકમાં બે પ્રકારના લિગેન્ડ હોય. એટલે આ હિટ્રોલેપ્ટિક જે છે સંકીર્ણ જેમાં બે પ્રકારના, બે કે બે કરતા વધારે, બે કે વધુ, જેમાં બે કે વધુ પ્રકારના લિગેન્ડ હોય છે. ધાતુ આયન સાથે બે કે વધુ પ્રકારના લિગેન્ડ એમાં જોડાયેલા હોય છે. એટલે ખાસ યાદ રાખજો, ભૌમિતિક સમઘટકતા હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં જોવા મળે છે. આ પ્રકારની સમઘટકતા જે છે એ 4 કે 6 સવર્ગાંક ધરાવતા સંકીર્ણમાં જોવા મળે છે. એટલે બે મુદ્દા યાદ રહે. હિટ્રોલેપ્ટિક સંકીર્ણમાં જોવા મળે અને જેનો સવર્ગાંક 4 કે 6 હોય એવા સંકીર્ણ સંયોજનોમાં આ પ્રકારની સમઘટકતા જોવા મળે છે. હવે આ ભૌમિતિક સમઘટકતાના પ્રકારો. પ્રકારો છે 4 પ્રકારના એમાં ફાટા પડે છે. નંબર 1, પહેલું છે MX2L2. MX2L2
સૂત્ર ધરાવતા સંકીર્ણ સંયોજનો, સંકીર્ણ સંયોજન બોલો અથવા મેં કીધું છે એ પ્રમાણે સવર્ગ સંયોજનો. ચાલો MX2L2 આ M એટલે ધાતુ આયન છે અને આ X અને L એ એકદંતીય લિગેન્ડ છે. બરાબર, X અને L બે જુદા જુદા પ્રકારના એકદંતીય લિગેન્ડ છે. એટલે આ M ધાતુ આયન છે અને X અને L એકદંતી લિગેન્ડ છે. ચલો આમાં સવર્ગાંક 4 થશે. આ બધા એકદંતી છે એટલે એક લિગેન્ડ એક સવર્ગ બંધ બને. ટોટલ 2x અને બીજા 2l, ટોટલ બે પ્રકારના બે ટોટલ 4 લિગેન્ડ છે. એટલે 4 લિગેન્ડ પેલા ધાતુ આયન સાથે 4 સવર્ગ બંધ બનાવશે એટલે આનો સવર્ગાંક થશે તમારો 4. આની રચના સમચોરસ રચના થશે. આ સમચોરસ રચના ધરાવશે. ચિત્ર દોરી તમને બતાવું છું. સમચોરસ રચના ધરાવે છે. એમાં એક સીસ અને એક ટ્રાન્સ એમ કુલ 2 સમઘટકો જોવા મળે. ચાલો કેવી રીતે? તો દાખલા તરીકે આ MX2 જોજો. આ M એટલે ધાતુ આયન છે. 4 સવર્ગાંક એટલે 4 બંધ બનાવે છે. એકચ્યુઅલી અહીંયા સવર્ગ બંધ હોવા જોઈએ આ રીતે, પણ ચોપડીમાં સવર્ગ બંધ નથી બતાવ્યા, સાદા બંધ બતાવ્યા છે એટલે આપણે સાદા બંધ બતાવીએ છીએ. એટલે આ M ધાતુ આયન છે, બરોબર છે. અને એની સાથે કોણ જોડાયેલું છે ભાઈ? 4 લિગેન્ડ જોડાયેલા છે. એમાંથી જુઓ આ 2x પાસ પાસે, આ L પાસ પાસે લખે 2x 2l, તો આને સીસ કહેવાય. બે સરખા લિગેન્ડ પાસ પાસે છે. બે સરખા લિગેન્ડ પાસ પાસે જોડાયેલ હોય તો એને સીસ કહીશું. અને એ જ રીતે જુઓ ફરીથી, જો આ સરખા સામ સામે જતા રહે, બરાબર છે. આ સપોઝ કે આ સામ સામે જતા રહે, આ સામ સામે જતા રહે, તો આને ટ્રાન્સ કહેવાય. એટલે અહીંયા 2 સરખા લિગેન્ડ શું છે? સામ સામે ગોઠવાયેલ છે. સરખા લિગેન્ડ સામ સામે ગોઠવાયેલા છે. એમાં તમારે ઉદાહરણ આપવું હોય તો તમે PT NH3 2Cl2 લખી શકો. બરાબર, PT NH3 Cl2 ના બે ભૌમિતિક સમઘટકો. આના આ છે. M એટલે PT છે, X એટલે NH3 છે અને L એટલે Cl છે. તો મારે એના બે ચિત્ર દોરવા હોય, સમઘટક દોરવા હોય તો વચ્ચે M એટલે ધાતુ આયન, અહીંયા PT ધાતુ આયન છે. જો 2 NH3 પાસે જોડી દો અને 2 Cl પાસે, તો આ તમારું સીસ થઈ ગયું. અને સરખા સામ સામે કરી દો. PT NH3 અને Cl આ સામ સામે જતા રહે, તો આ ટ્રાન્સ થઈ ગયું. ક્લિયર દોસ્તો? તો ભૌમિતિક સમઘટકોમાં પાછા 2 ફાટા પડશે, સીસ અને ટ્રાન્સ. ટ્રાન્સ. ક્લિયર દોસ્તો? તો આપણે શુભ શરૂઆત કરી દીધી છે ભૌમિતિક સમઘટકોમાં. ભૌમિતિક સમઘટકોમાં પહેલો પ્રકાર છે, કયા પ્રકારનું સૂત્ર ધરાવે? MX2L2 પ્રકારનું સૂત્ર ધરાવે છે, જેમાં સવર્ગાંક 4 છે, 2 પ્રકારના એકદંતી લિગેન્ડ છે, 2 પ્રકારના એકદંતી લિગેન્ડ છે, બરાબર છે. સવર્ગાંક 4 છે
રચના સમચોરસ રચના ધરાવે છે, બરાબર છે. અને ભૌમિતિક સમઘટકોમાં બે સમઘટકતા જોવા મળે, એક સીસ અને એક ટ્રાન્સ જોવા મળે. ચાલો, હવે આ મેં mx2l2 પ્રકારનું સૂત્ર ધરાવતું સંકીર્ણ લીધું. ચલો, આ એક પ્રકારનો mx2l2. ચલો ભૂસું છું એટલે તમે બધાને યાદ રહે રીતે. ચલો, તો આપણે ભૌમિતિક સમઘટકતાથી શરૂઆત કરી છે. એમાં આપણે એક પ્રકાર ભણી ગયા mx2l2 સૂત્ર ધરાવતા. m ધાતુ આયન છે, x અને l લિગેન્ડ છે. ચલો બીજું આ જોઈ ગયા આપણે. બીજો છે m ચારે ચાર લિગેન્ડ જુદા જુદા લઉં છું, બરાબર છે. ABXL સૂત્ર ધરાવતા MABXL સૂત્ર ધરાવતા. ચલો, આ m એટલે આપણે આગળ કીધું એ પ્રમાણે ધાતુ આયન છે. અહીંયા જેમ આપણે બે પ્રકારના બે લિગેન્ડ હતા એક દંતી, એમ અહીંયા ચારે ચાર જુદા જુદા છે, એ પણ એક દંતીય લિગેન્ડ છે. જેમ આમાં સવર્ગાંક 4 હતો એમ આમાં પણ સવર્ગાંક કેટલો થશે ભાઈ? 4. આમાં જેમ રચના સમચોરસ હતી એમ આમાં પણ સમચોરસ જ છે, બરાબર છે, અથવા તો સમતલીય ચોરસ. આમાં રચના સમતલીય ચોરસ રચના ધરાવે છે, બસ. એમાં ચારે ચાર પ્રકારના લિગેન્ડ કેવા હોય ભાઈ? જુદા જુદા હોય. દાખલા તરીકે એક ઉદાહરણ આપું. PT NH3 Br Cl અને Py, બરાબર છે. PT NH3 Br Cl અને Py. આમાં આના બે સીસ અને એક ટ્રાન્સ, એમ કુલ 3 સમઘટકો હોય છે, બરાબર. જો કેવી રીતે, જો PT તો લખી દીધો ભાઈ મેં, સવર્ગાંક 4 છે એટલે 4 બંધ બનાવશે, એ પણ ફિક્સ થઈ ગયું. ચલો, અહીંયા NH3, બરાબર છે, NH3 છે, અહીંયા Br Cl Py. તમે 4 માંથી કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો છો. 4 માંથી કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરમાણુ અથવા તો લિગેન્ડ તમે ગોઠવી શકો છો. હવે હું શું કરું છું, બીજી વાર આ બે ને બદલી નાખું, બીજા એમને એમ રહે. આ Br અહીંયા આવે, Cl અહીંયા આવે, Py અહીંયા છે, NH3 અહીંયા છે, બરાબર. ત્રીજી વાર હું શું કરું ભાઈ, જેમ આપણે આ બે ને બદલે એમ આપણે આ બે ને બદલી નાખીએ. ચલો, NH3 Br એની જગ્યાએ છે, આ બે ને બદલો છો એટલે અહીંયા Cl આવશે, અહીંયા Py આવશે. તો આવા તમને કુલ 3 સમઘટકો જોવા મળે છે, બરાબર છે ભાઈ. તો MABXL સૂત્ર ધરાવતા સંકીર્ણમાં સવર્ગાંક 4 છે, સમતલીય ચોરસ રચના ધરાવે છે, બરાબર છે, અને સમતલીય સમચોરસ રચના ધરાવે છે. તમે કોઈ કહે કે સાહેબ આમાં સવર્ગાંક 4 હોય તો આમાં સમચતુષ્ફલકીય રચના ધરાવતા આ પ્રકારના સંકીર્ણો જોવા મળતા નથી. કારણ કે એમાં સમચતુષ્ફલકીય રચનામાં જે સમચતુષ્ફલકના 4 ખૂણા ઉપર જે 4 લિગેન્ડ જોડાય છે, એ 4 લિગેન્ડ ના સાપેક્ષ સ્થાન
સરખા હોય છે. સાપેક્ષ સ્થાન કેવા હોય છે ભાઈ? સરખા હોય છે. એટલે એમાં તમને આ પ્રકારની સમઘટકતા જોવા મળતી નથી. બરાબર છે ભાઈ? આમાં જેમ આપણે સમતલીય ચોરસમાં જોવા મળે છે ચારે ચાર સ્થાન જુદા જુદા છે, પણ સમચતુષ્ફલકમાં શું હોય છે ભાઈ? સમચતુષ્ફલકીય રચનામાં એક દંતીય લિગેન્ડ જે છે એના સાપેક્ષ સ્થાન એકબીજાના સંદર્ભમાં કેવા હોય છે? સમાન હોય છે. કારણ કે તેમાં એક દંતીય લિગેન્ડ ના સાપેક્ષ સ્થાન એકબીજાના સંદર્ભમાં સમાન હોય છે. એટલે એમાં સમચતુષ્ફલકીય રચનામાં આ પ્રકારની સમઘટકતા જોવા મળે નહીં. ચલો, તો આ બીજો પ્રકાર. પહેલો mx2l2, બીજો mabxl જોયું. હવે આ 4 સવર્ગાંક વાળા લીધા. હું 6 સવર્ગાંક વાળા લઉં છું. 6 સવર્ગાંક વાળા જેમાં લિગેન્ડની સંખ્યા 6 હશે. mx2 mx2l4 સૂત્ર ધરાવતા. આમાં જો બે જુદા જુદા પ્રકારના લિગેન્ડ હતા અને બંનેની સંખ્યા 2 2 હતી. અહીંયા બે જુદા જુદા પ્રકારના લિગેન્ડ છે, પણ એક લિગેન્ડની સંખ્યા 2 છે અને બીજા લિગેન્ડની સંખ્યા 4 છે. એટલે તમે આમ પણ લખી શકો mx4l2 સેમ ટુ સેમ છે. ટૂંકમાં લિગેન્ડની સંખ્યા કેટલી હોય ભાઈ તમારી? 6. બરાબર છે? એટલે આ m તમારો ધાતુ આયન છે. આ x અને l2, x અને l જે છે એ શું છે ભાઈ? એક દંતીય લિગેન્ડ છે. બે પ્રકારના છે, જેમાં લિગેન્ડની સંખ્યા 2 4 હોય. આ રીતે 2 4 હોય કાં તો 4 2 હોય. એટલે લિગેન્ડની સંખ્યા ટોટલ 6 છે. એક દંતી છે એટલે અહીંયા સવર્ગાંક તમારો થશે 6. સવર્ગાંક કેટલો થઈ ગયો? 6. જેટલા લિગેન્ડ હોય એટલો સવર્ગાંક. અષ્ટફલકીય રચના છે. અહીંયા અષ્ટફલકીય રચના ધરાવે છે. બરાબર છે? આમાં પણ બે પ્રકારની ભૌમિતિક રચના જોવા મળશે. સીસ અને ટ્રાન્સ એમ બે પ્રકારના સમઘટકો જોવા મળે તમને. બરાબર છે? બે પ્રકારના કયા બે? સીસ અને ટ્રાન્સ એમ બે પ્રકારના ભૌમિતિક સમઘટકો તમને જોવા મળશે. ચલો ઉદાહરણ લઈએ. દાખલા તરીકે CO NH3 2 Cl4 લો. બરાબર? CO NH3 2 Cl4 લો. કોઈ કે ના સાહેબ મારે આની જેમ ઉલટો કરી દેવો છે. મારે કે NH4 ની સંખ્યા 4 લેવી છે, NH3 ની સંખ્યા 4 લેવી છે અને Cl2 ની સંખ્યા 2 લેવી છે. કઈ ફરક પડતો નથી. પ્રકાર તમારો આ જ થશે mx2l4. બરાબર છે? ચલો આ પ્લસ લખીએ. વીજભાર ધરાવતો સંકીર્ણ આયન છે. આના બે ભૌમિતિક સમઘટકો. ભૌમિતિક સમઘટકો જોઈએ આપણે. કોના કીધા ભાઈ? ફરીથી CO NH3 4 વાર લો તમે, Cl 2 વાર લો. અથવા મેં કીધું એ પ્રમાણે તમારે Cl 4 લઈ શકો, NH3 2 લેવાના. બરોબર? ચલો જેમ અહીંયા સવર્ગાંક 4 હતો એટલે 4 બંધ બનાવતા. અહીંયા સવર્ગાંક 6 છે. સવર્ગાંક 6 છે એટલે હું 6 બંધ બનાવજો. 4 ખૂણા ઉપર 4 અને ઉપર નીચે. 4 ખૂણા ઉપર 4 અને ઉપર નીચે. હવે જુઓ આ Cl મેં પાસ પાસે રાખ્યા. સરખા સરખા પાસ પાસે. આ NH3 2 Cl છે મેં લખી દીધા અને 4 NH3 છે.
આની ઉપર પ્લસ. ચલો સરખા સરખા પાસ પાસે છે માટે આને શું કહીશું ભાઈ? આપણે સીસ કહીશું. અને આની આ જ વસ્તુ ફરીથી 6 સમઘાત એટલે 4 ખૂણા ઉપર 4 ઉપર નીચે. હવે જેમ આ બે સીએલ પાસ પાસે રાખે એની જગ્યાએ બે સીએલ જો હું સામ સામે કરી નાખું, બે સીએલ સામ સામે જતા રહે, બરાબર, તો આ થઈ ગયું તમારું ટ્રાન્સ. ઉપર પ્લસ વીજભાર છે, આ થઈ ગયું તમારું ટ્રાન્સ. બરાબર. હવે હું અહીંયા બે NH3 લઉં અને 4 Cl લઉં તો NH3 ની જગ્યાએ Cl લખો અને જ્યાં Cl છે ત્યાં શું લખો ભાઈ? NH3 તમે લખી શકો છો. બરાબર છે. તમારે આવું બીજું પણ તમારે ઉદાહરણ લેવું હોય તો તમે લઈ શકો છો. Fe NH3 2 લઈએ, Cl4 લઈએ, ઉપર માઇનસ. બરાબર છે. કયું ઉદાહરણ લીધું? Fe NH3 2 Cl4 માઇનસ. ચલો તમે આ પણ લઈ શકો. તમે Fe ની જગ્યાએ જેમ અહીંયા આપણે CO લીધો, Fe લીધું, Cr લઈ શકો. બરાબર છે. Cr પણ તમારે કોઈ પણ ધાતુ હોય, Cr Cl4 Cl2 માઇનસ 3. તો આ બધા કયા પ્રકારની ભૌમિતિક રચના ધરાવશે? સીસ અને ટ્રાન્સ. બરાબર છે. એટલે આ સૂત્ર સાથે તમે આની કમ્પેરિઝન કરશો તો m ની જગ્યાએ Fe લખો, x ની જગ્યાએ NH3 અને l ની જગ્યાએ Cn લખો. આકૃતિ દોરી શકો ભાઈ? બાજુની આકૃતિની જેમ જ, આની જેમ. બરાબર છે. ચલો દોરવું તો 2 મિનિટ થશે. દોરી નાખીએ પહેલા આની. શું થશે? વચ્ચે Fe, 4 ખૂણા ઉપર 4, ઉપર નીચે. ચલો બે NH3 છે, આ NH3 NH3 પાસ પાસ આવી ગયા, 4 Cn છે, Cn 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 ઉપર માઇનસ. બરાબર છે. અને બીજી વાર Fe 4 ખૂણા ઉપર 4. આ બે NH3 જે છે એ સામ સામે, આ સામ સામે NH3 જતા રહે અને 4 Cn. આ થઈ ગયું તમારું ટ્રાન્સ. બરાબર છે. સામ સામે સરખા સરખા ટ્રાન્સ, પાસ પાસે NH3 NH3 સીસ. કીધું એ પ્રમાણે ત્રીજું ઉદાહરણ પણ તમારે આપવું હોય તો તમે આપી શકો છો. કીધું એ પ્રમાણે હમણાં આગળ લખ્યું રીતે Cr Cn4 Cl2 -3 ના ઉપર મુજબ બે ભૌમિતિક સમઘટકો સીસ અને ટ્રાન્સ દોરી શકો. બરાબર છે ભાઈ? તો આ થયા mx2l4 mx2l4 ધરાવતા સંખ્યા. હજુ એમાં બાકી છે, હજુ ભૌમિતિક સમઘટકોમાં આપણે બાકી છે. જોઈ લઈએ. હજુ જો આપણે mx2l2 જોયું, mabx2 જોયું, ત્રીજું આપણું આ mx2l4 અથવા mx4l2. બરાબર છે. આ ત્રણ ટાઈપના જોઈએ. ચોથી ટાઈપનું mx2ll2. ચલો ચોથી ટાઈપના સૂત્ર ધરાવતા ચલો તમારે આ mx2ll2 સૂત્ર ધરાવતા
ચલો ફરીથી આ એમ એટલે તમને બધાને ખબર છે એમ એટલે આપણું ધાતુ આયન છે એક્સ એટલે લિગેન્ડ એક દંતીય લિગેન્ડ સંખ્યા કેટલી છે બે એની 2 અને આ એલ જે છે એ દ્વિદંતીય લિગેન્ડ છે એમની સંખ્યા પણ કેવી છે ભાઈ 2 જ છે હવે આ એક દંતી એ એક સંવર્ગબંધ બનાવે 2 લિગેન્ડ છે એટલે આ 2 સંવર્ગબંધ બનાવશે આ દ્વિદંતી 2 સંવર્ગબંધ બનાવે એક દ્વિદંતી 2 સંવર્ગબંધ બનાવે તો 2 દ્વિદંતી લિગેન્ડ કેટલા બનાવે 4 એટલે આ 4 બનાવશે અને નીચેવાળા 2 બનાવશે એટલે ટોટલ અહીંયા તમારો સંવર્ગાંક 6 થઈ જશે 6 સંવર્ગાંક ધરાવતા સ્ફટિક બધા સંકીર્ણ બધા અષ્ટફલકીય રચના ધરાવે છે બરાબર છે કઈ રચના ધરાવશે હવે અષ્ટફલકીય રચના ધરાવશે ચલો હવે એમાં શું આમાં પણ સીસ અને ટ્રાન્સ છે સીસ અને ટ્રાન્સ એમ 2 ભૌમિતિક સમઘટકો ધરાવે ચલો હું એવું ઉદાહરણ લઉં કે જેમાં 2 એક દંતી લિગેન્ડ હોય અને બાકીના 2 કેવા હોય ભાઈ દ્વિદંતી હોય દાખલા તરીકે COCl2En2 શું લખ્યું ભાઈ COCl2En2 ચલો આ CO એ ધાતુ આયન છે ચલો આ Cl જે છે X2Cl જે છે એ એક દંતી લિગેન્ડ છે જેની સંખ્યા 2 છે 2 Cl છે ને અને આ En એ દ્વિદંતીય લિગેન્ડ છે જેની સંખ્યા પણ કેટલી છે ભાઈ 2 છે દ્વિદંતી છે બસ આમાં પણ સીસ અને ટ્રાન્સ તમને જોવા મળશે ચાલો અષ્ટફલકીય છે સંવર્ગાંક 6 છે એટલે હું 6 બંધ બતાવું છું 4 ખૂણા ઉપર 4 અને ઉપર નીચે 4 ખૂણા ઉપર 4 ઉપર નીચે બરાબર છે હવે કેવી રીતે જોડીશું ભાઈ આપણે મેં હમણાં તમને કીધું કે જુઓ 2 Cl હું પાસે લખી દઉં અને અહીંયા 2 Cl હું સામે લખી દઉં બોલો 2 Cl સામે પાસે હોય તો આને સીસ કહીશું અને સામે હોય તો આને ટ્રાન્સ કહીશું પતી ગયું બાકી આ જે En જે છે 2 જો હું En કેવી રીતે જોડું છું આ એક En અને આ બીજો En અહીંયા બી 2 En જોડાશે આ એક En અને આ બીજો En તો આ સીસ અને ટ્રાન્સ થઈ ગયા ક્લિયર ભાઈ COCl2En2 પ્રકારની આપણે રચના જોઈએ છે જેમાં 2 Cl એક દંતી છે ને બાકીના 2 લિગેન્ડ એક દંતી છે 2 લિગેન્ડ દ્વિદંતી છે ટોટલ સંવર્ગાંક 6 થશે અને એમાં પણ સીસ અને ટ્રાન્સ પ્રકારની તમને રચના જોવા મળશે અને છેલ્લું 5 નંબરનું Ma3B3 સૂત્ર ધરાવતા બરાબર છે હવે બરાબર જોજો અહીંયા લિગેન્ડની સંખ્યા 6 છે બરાબર છે પણ 2 ની સંખ્યામાં છે દ્વિદંતીય 2 લિગેન્ડ છે એક દંતીય 2 છે પણ દ્વિદંતી લિગેન્ડ 2 સંવર્ગાંક એટલે ટોટલ અહીંયા સંવર્ગાંક 6 થાય અહીંયા બી 2 પ્રકારના લિગેન્ડ પણ લિગેન્ડની સંખ્યા કેટલી હોય ભાઈ કેટલી હોય 3 હોય લિગેન્ડની સંખ્યા કેટલી હોય 3 હોય બરાબર છે તો એમાં મેરિડિયોનલ અને ફેસિયલ પ્રકારના સમઘટકો જોવા મળે છે એટલે અહીંયા સંવર્ગાંક કેટલો થશે પહેલા તો 6 થશે અષ્ટફલકીય રચના હશે આમાં ફેસિયલ અને મેરિડિયોનલ એમ 2 પ્રકારના ભૌમિતિક સમઘટકો જોવા મળે એટલે
એટલે ધ્યાન રાખજો M એટલે તમારો ધાતુ આયન છે A અને B એ બંને લિગેન્ડ છે. કેવા લિગેન્ડ છે ભાઈ? એકદંતી લિગેન્ડ છે. કેવા લિગેન્ડ છે? એકદંતી લિગેન્ડ. બરાબર છે? પણ બંને જુદા જુદા પ્રકારના ત્રણ સંખ્યામાં બે જુદા જુદા પ્રકારના એકદંતીય લિગેન્ડ લો તો એમાં તમને ફેશિયલ અને મેરિડિયોનલ પ્રકારની રચના તમને જોવા મળે છે. ચલો કેવી રીતે જોજો. સવર્ગાત 6 એટલે મારે 6 બંધ બનાવવા પડશે. 4 ખૂણા ઉપર 4 અને ઉપર નીચે 4 ખૂણા ઉપર 4 અને ઉપર નીચે. હવે જુઓ ફેશિયલમાં શું હશે ભાઈ? મેરિડિયોનલ. આજે અષ્ટફલકીય રચના જે છે એ અષ્ટફલકીય રચનાની બાજુના પાસેના ખૂણા ઉપર અષ્ટફલકીય રચનામાં પાસેની ખૂણા ઉપર સમાન લિગેન્ડ જોડાયેલા હોય. બરાબર? અષ્ટફલકની જે બાજુ જે છે એ બાજુના પાસેના ખૂણા ઉપર સમાન લિગેન્ડ જોડાયેલો હોય. ચલો અહીંયા બી લખીએ. આ મેં આ પાસેના ખૂણા ઉપર મેં 3 સમાન લિગેન્ડ લખ્યા અને આ 3 એ લખો તો આ થઈ ગયું તમારું ફેશિયલ. બરાબર છે? એટલે ફેશિયલમાં શું કીધું? અષ્ટફલકની જે બાજુ જે છે એ બાજુના પાસેના ખૂણા ઉપર પાસેના ખૂણા ઉપર 3 સમાન લિગેન્ડ જોડાયેલા હોય. અને મેરિડિયોનલમાં શું થશે? બરાબર જોજો. ખાલી આ બે પરમાણુનું સ્થાન બદલાશે. આ બે લિગેન્ડના સ્થાન બદલાશે. આ એકબીજાનું સ્થાન બદલશે બસ. એટલે આ એની જગ્યાએ B જશે અને B ની જગ્યાએ A આવશે. બાકીના બધા પોતપોતાની જગ્યાએ છે. આ B A B. આ મેરિડિયોનલ થઈ ગયું. શું થઈ ગયું ભાઈ? આ મેરિડિયોનલ. ઉદાહરણ આપું. દાખલા તરીકે M ની જગ્યાએ હું શું લઉં છું? CO ધાતુ, કોબાલ્ટ ધાતુ લઉં છું. NH3 NO2 3. જો M ની જગ્યાએ CO છે, A ની જગ્યાએ NH3 લીધું અને B ની જગ્યાએ NO2 લિગેન્ડ લીધેલું છે. બરાબર છે? બંનેની સંખ્યા કેવી છે ભાઈ? 3 છે. બરાબર છે? હવે આની મારે રચના દોરી લ્યો તો તમને ખ્યાલ આવશે. ના બે ભૌમિતિક સમઘટકો. શું થશે ભાઈ? આ M એટલે CO છે. બરાબર છે? 3 A એટલે શું છે? NH3. તો A ની જગ્યાએ અહીંયા NH3 લખી દો. NH3. તમે ભૂલથી આ 3 ખૂણા પર 3 NH3 લખશો જરા પણ ખોટું નથી. બરાબર? આ તો આ સૂત્ર સાથે કમ્પેરિઝન કરીએ છીએ. અને B એટલે NO2 છે. B એટલે NO2 છે. એક NO2, બીજો NO2, ત્રીજો NO2. આ તમારું ફેશિયલ થઈ ગયું. બરાબર છે? અને આમાં શું કરશો? આ ખાલી આ બે સ્થાન બદલવાના છે. કયા બે સ્થાન આપણે ખાલી બદલે? આ NO2 ની જગ્યાએ આ NH3 આવશે. અહીંયા NO2 જશે. અહીંયા NH3 આવશે. બરાબર છે? બાકી બધા પોતપોતાની જગ્યાએ છે. NO2 NH3 બરાબર? આ મેરિડિયોનલ ક્લિયર દોસ્તો? ચલો તો તમે જોઈ શકો છો કે ભૌમિતિક સમઘટકતા 5 પ્રકારની હતી. 5 અણુસૂત્ર ધરાવતા. આ 1 2 3 4. આ 1 2 3 4 અને આ 5. ઓકે. પછી આવે છે પ્રકાશીય સમઘટકતા. આ થઈ ગઈ આપણી ભૌમિતિક સમઘટકતાના 5 પ્રકાર. હવે આવે છે પ્રકાશીય સમઘટકતા. એટલે બરાબર યાદ રાખજો 3 લિગેન્ડ હોય, બે જુદા જુદા પ્રકારના 3 લિગેન્ડ હોય તો ફેશિયલ અને મેરિડિયોનલ. બાકી બધી જ જગ્યાએ સિસ અને ટ્રાન્સ આવે છે ભૌમિતિક સમઘટકતામાં.
ચલો, પ્રકાશીય સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા. ચલો, પ્રકાશીય સમઘટકતા સામાન્ય રીતે દ્વિદંતી લિગેન્ડ ધરાવતા. ભૌમિતિક સમઘટકતામાં તમે જોયું પેલું ખાલી એક X2L2 આ સૂત્રમાં જ ખાલી આ લિગેન્ડ દ્વિદંતી હતો, બાકી બધે એક દંતી છે. પ્રકાશીય સમઘટકતામાં એક દંતી લિગેન્ડ વાત નહીં દર્શાવે. કેટલા જોઈએ છે? દ્વિદંતી લિગેન્ડ ધરાવતા લિગેન્ડ જોઈએ. એટલે દ્વિદંતી લિગેન્ડ ઓછામાં ઓછું, પ્રકાશ એક દંતી હોય તો વાંધો નથી, પણ એની સાથે દ્વિદંતી લિગેન્ડ હોવો જરૂરી છે. એટલે આ દ્વિદંતી લિગેન્ડ ધરાવતા હોવા જોઈએ. એમની રચના અષ્ટફલકીય હોવી જોઈએ. એમની રચના અષ્ટફલકીય હોવી જોઈએ. આ પ્રકાશીય સમઘટકો જે છે એ એકબીજાના પ્રતિબિંબો છે. આરસી પ્રતિબિંબ છે. આરસી પ્રતિબિંબનો અર્થ શું થાય? વચ્ચે દર્પણ મૂકી દો, અરીસો મૂકી દો તો એકબીજાના શું પડે ભાઈ? સમઘટકો, પ્રતિબિંબ પડે છે. એટલે પ્રતિબિંબ પડતા હોવાથી એમને આરસી પ્રતિબિંબો પણ કહીશું. એકબીજાના આરસી પ્રતિબિંબો છે. આ પ્રતિબિંબ જે છે એને એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં. એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાય નહીં. એકબીજા ઉપર ગોઠવી શકાય નહીં. આથી એમને પ્રતિબિંબી અથવા ઇનેન્શિયોમર, તેમને પ્રતિબિંબી અથવા ઇનેન્શિયોમર્સ કહીશું. બરાબર છે? એકબીજા પર ગોઠવી શકાતા નથી, પ્રતિબિંબ પડે છે. બરાબર છે? બે પ્રતિબિંબ પડે પણ બંને પ્રતિબિંબને એકબીજા પર અધ્યારોપિત કરી શકતા નથી. આથી એમને શું કહીશું? પ્રતિબિંબી અથવા ઇનેન્શિયોમર કહીશું. તે ખાલી ઉદાહરણ આપી શકો કે આ એક મૂળ પદાર્થ છે, વચ્ચે હું અરીસો મૂકું છું તો આ એનું પ્રતિબિંબ પડે. આ મૂળ વસ્તુ છે, વચ્ચે અરીસો છે તો એનું આ પ્રતિબિંબ છે. હવે આ મૂળ વસ્તુને આ પ્રતિબિંબ ઉપર એક્ઝેક્ટ હું ગોઠવી શકું નહીં. જુવાને અધ્યારોપિત કરી શકાતો નથી. આ મૂળ વસ્તુને પ્રતિબિંબ ઉપર અધ્યારોપિત કરી શકતા નથી, ગોઠવી શકતા નથી. હવે આ પ્રકાશીય સમઘટકોનું માપન પોલારીમીટર નામના સાધનની મદદથી તમે જોઈ શકો છો, માપન કરી શકો છો કે ભાઈ જે પ્રકાશ ક્રિયાશીલ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુએ કોણાવર્તન કરશે કે જમણી બાજુએ કોણાવર્તન કરશે એ કોના પરથી ખબર પડે? ભાઈ પોલારીમીટર ઉપરથી ખબર પડે. બરાબર છે? અને એને આધારે તમે બે ભાગ પાડી શકો. વામ ભ્રમણીય સમઘટક, બરાબર છે, જેને આપણે લીવો કહીશું. અને બીજું જે છે એ દક્ષિણ ભ્રમણીય, જેને ડેક્સ્ટ્રો કહીશું. બરાબર છે ભાઈ? એટલે જે પ્રકાશ સમઘટક ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુએ કોણાવર્તન કરે એને આપણે વામ ભ્રમણીય કહીશું. અને જે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુએ કોણાવર્તન કરે એને દક્ષિણ ભ્રમણીય કહીશું. ટૂંકમાં જેમ આપણે ભૌમિતિક સમઘટકોમાં બે પ્રકાર જોયા, સીસ અને ટ્રાન્સ, એમ પ્રકાશીય સમઘટકોમાં પણ બે પ્રકાર છે. કયા બે કીધા ભાઈ આપણે? વામ ભ્રમણીય અને દક્ષિણ ભ્રમણીય. ચાલો દાખલા તરીકે ઉદાહરણ આપીએ. જો CO EN3
COEN3 પ્લસ 3. જુઓ દ્વિદંતી લિગેન્ડ છે, સવર્ગાંક કેટલો થશે ભાઈ? 6 થવાનો, કારણ કે એક EN છે, આ દ્વિદંતી લિગેન્ડ છે. એક દ્વિદંતી લિગેન્ડ 2 સવર્ગબંધ બનાવે, ટોટલ 3 છે એટલે 3 દુ 6 સવર્ગબંધ બનાવશે, એટલે સવર્ગાંક તમારો થઈ જશે 6 ના 2 પ્રકાશીય સમઘટકો. ચલો દોરું છું, સાવ સિમ્પલ છે. જો CO 6 સવર્ગબંધ, 4 ખૂણા ઉપર 4 ઉપર નીચે. ચલો EN 3 છે, બોલો એક EN જો આ એક EN. જો મેં તમને અગાઉ પણ કીધું છે, અહીંયા એકચ્યુઅલી આમ સવર્ગબંધ હોય છે ખરેખર તો. જૂના પાઠ્યપુસ્તકમાં સવર્ગબંધ બનાવ્યા છે, પણ નવી ચોપડીમાં તમારે સાદા બંધ બતાવ્યા છે, એટલે આપણે સાદા લખીશું. ચલો 3 EN, એટલે એક EN 2 બંધ બનાવે. આ એક ને એક 2 બંધની વચ્ચે એક EN આવે, આ એક EN 2 બંધ બનાવે, આ બીજો EN અને આ ત્રીજો EN રેસ ટુ પ્લસ 3 વીજભાર છે એનો. વચ્ચે હું અરીસો મૂકી દઉં છું, વચ્ચે અરીસો મૂકી દઉં તો શું થશે ભાઈ? CO ફરીથી એની જ વસ્તુ પ્રતિબિંબ પાડવાનું છે તમારે. ચલો આનું પ્રતિબિંબ પડશે. કેવી રીતે પ્રતિબિંબ પડશે? આ જેમ આ બાજુ છે એની જગ્યાએ આમ આવી જશે. આ EN પ્લસ 3 પ્રતિબિંબ. આ મૂળ વસ્તુ છે, એનું આ પ્રતિબિંબ છે. તમે આને આખું ને આખું ઉચકીને આની પર તમે ગોઠવી શકો નહીં, અધ્યારોપિત કરી શકાય નહીં. બરાબર છે? આને તમે લીવો કહો તો આને તમે ડેક્સ્ટ્રો કહો. આને કોઈ કે મારી સાહેબ ડેક્સ્ટ્રો કેવો છે તો આને લીવો કહી શકો, કઈ ફરક પડતો નથી. બરાબર છે? આને આપણે સપોઝ કે ડેક્સ્ટ્રો કહીએ તો આ લીવો છે, ડેક્સ્ટ્રો અને લીવો. તો આ તે પ્રતિબિંબ પડે છે એટલે એમને પ્રતિબિંબી સમઘટકો પણ કહેવાય તો કહી શકો. આરસી પ્રતિબિંબો છે, બરાબર છે, એના પ્રતિબિંબ પાડી શકો છો. ચલો પછી બીજું આવું ઉદાહરણ છે PT EN2 Cl2 પ્લસ 2. શું ઉદાહરણ? PT EN2 Cl2 પ્લસ 2 ના 2 પ્રકાશીય સમઘટકો. ચલો શું કરું? પેલા જેમ જ PT 6 સવર્ગબંધ બનાવી દઈશું, 6 બંધ બતાવીશું આપણે. બરોબર છે? ચલો 2 Cl છે અને 2 EN છે. બરાબર જોજો, Cl જે છે એ એક દંતી લિગેન્ડ છે, EN જે છે એ દ્વિદંતી લિગેન્ડ છે. એટલે દ્વિદંતી લિગેન્ડ હોવાથી એ પ્રકાશીય સમઘટકતા જોવા મળશે. ચલો આ 2 Cl લખું છું, પાસે થઈ ગયા. બાકીના EN, એક EN અહીંયા આવશે, એક EN અહીંયા આવશે, રેસ ટુ પ્લસ 2. વચ્ચે અરીસો મૂકી દઈએ. બરાબર, તો આનું પ્રતિબિંબ આ રીતે પડશે Cl Cl EN અને EN પ્લસ 2. આને ડેક્સ્ટ્રો કહો તો આને લીવો કહો. ડેક્સ્ટ્રો અને લીવો થઈ ગયા. હવે એક વસ્તુ યાદ રાખજો, આ તમે સીસ પણ કહી શકો ભાઈ. પાસે Cl છે, આ પણ સીસ જ છે, પાસે છે. બરાબર છે? એટલે લીવો અને ડેક્સ્ટ્રો માં સીસ જે પ્રકાશ સમઘટક જે છે એ પ્રકાશ ક્રિયાશીલતા નો ગુણ જોવા મળશે. એટલે સીસમાં
પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે. સીસ સમઘટકમાં પ્રકાશ ક્રિયાશીલતા સમઘટકતા જોવા મળશે. ટ્રાન્સમાં પ્રકાશ ક્રિયાશીલતા જોવા મળે નહીં. એટલે તમને આવો પ્રશ્ન છે, દાખલા તરીકે નીચેનામાંથી કયા સમઘટકમાં અથવા તો કયો સમઘટક પ્રકાશ ક્રિયાશીલ છે? સીસ અને ટ્રાન્સ આપશે તમને, બરાબર છે. સીસ Cr OX, ચલો Cr Cl2 OX twice -3, અને બીજું ટ્રાન્સ આનું આ છે -3. તો આપણો જવાબ કયો હશે ભાઈ? સીસમાં જોવા મળે. આપણે લખ્યું સીસમાં, બરાબર. સીસ સમઘટકમાં તમને પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ જોવા મળે છે, એટલે આપણો જવાબ આવશે તમારો સીસ. આના તમારે ચિત્ર દોરવા ઉપરની જેમ તોય તમે દોરી શકો છો. ના, બે પ્રકાશીય સમઘટકો દોરી શકો, બરાબર છે. હવે જો સીસ ને ટ્રાન્સમાં યાદ રાખજો, આ સીસમાં Cl પાસે આવશે અને ટ્રાન્સમાં Cl શું થશે? સામે. એટલે આનું ચિત્ર તમારે દોરવું હોય તો આપણે આ રીતે લખી શકીએ Cr સવર્ગાંક 6. જો સીસ છે તે બે Cl પાસે લખે, બાકી OX બે OX છે, એક OX અને આ બીજો OX. બરાબર, આ સીસ થઈ ગયું. વચ્ચે અરીસો મૂકી અને તમે એનું પ્રતિબિંબ પાડો, બાજુવાળાનું પ્રતિબિંબ. આ સીસ થઈ ગયો. અને આ ટ્રાન્સ તમારે દોરવો હોય તો શું કરશું ભાઈ? Cl સામે જતા રહે, બરાબર, અને આ OX અને OX -3 બરાબર છે. આ થઈ ગયા તમારો ટ્રાન્સ. સામે Cl છે, ટ્રાન્સ થઈ ગયો. અહીંયા વચ્ચે ફરીથી પાછો અરીસો મૂકો. આ સીસ અને ટ્રાન્સ બે ભૌમિતિક સમઘટકો થાય. પ્રતિબિંબ પાડશો તો અહીંયા પ્રતિબિંબ પાડશો તો એ તમારા થઈ ગયા તમારા પ્રકાશીય સમઘટકો. એટલે પ્રકાશીય સમઘટકો તમને કહે તો આ ચિત્ર એનું બાજુમાં પ્રતિબિંબ પાડો, આ ચિત્ર એનું બાજુમાં પ્રતિબિંબ પાડો. આ મેં સીસ કીધું એટલે Cl બાજુમાં છે, ટ્રાન્સ કીધું તો Cl ક્યાં જતા રહે ભાઈ? સામે જતા રહ્યા, બરોબર છે ભાઈ. ચલો હવે બીજા થોડાક એક બે ઉદાહરણ લઈએ ઝડપથી પ્રકાશીય સમઘટકોમાં. મેં બધા જ ઉદાહરણ ચોપડીના સ્વાધ્યાયના ઉદાહરણના કોયડાના લખાણ સંબંધિત પ્રશ્નોના જે તે સમઘટકમાં એના ઉદાહરણનો આપણે સમાવેશ કરી દીધો છે. ચલો Cr OX thrice -3. બીજા અન્ય ઉદાહરણ લઈએ. અન્ય ઉદાહરણમાં ચલો અથવા જો તમે આ OX એટલે ઓક્ઝેલેટો છે. તમારે ઘણીવાર OX ની જગ્યાએ તમને આ રીતે C2O4 પણ તમારે લખવું હોય તો લખી શકો છો. ના, પ્રકાશીય સમઘટકો, ના પ્રકાશીય સમઘટકો. શું કરીશું ભાઈ? સીધું જ વચ્ચે Cr 6 સવર્ગાંક, OX 3 છે, જો એક OX, બીજો OX અને આ ત્રીજો OX. ચાલો ઉપર -3 છે, વચ્ચે અરીસો મૂકી દો, બરાબર છે. એટલે ફરીથી એના શું પાડી દો તમે ભાઈ? પ્રતિબિંબ OX અને OX -3. આને ડેક્સ્ટ્રો કહો તો આને લીવો કહો. વચ્ચે શું છે ભાઈ? અરીસો છે. વચ્ચે શું છે?
અરીસો છે. આનું કોણાવર્તન શૂન્ય થાય છે. CrOx thrice -3 નું કોણાવર્તન શૂન્ય છે. કારણ કે બંનેને પ્રતિબિંબ પડે છે. જેટલું ડાબી બાજુ ડેક્સ્ટ્રોમાં અને લીવોમાં ડાબી બાજુ જેટલું કોણાવર્તન થાય છે એટલું જ જમણી બાજુ કોણાવર્તન પાછું થાય છે. એટલે ટોટલ પરિણામી કોણાવર્તન શું થઈ જાય છે ભાઈ? શૂન્ય થઈ જાય છે અથવા તો શૂન્ય હોય છે. બરાબર છે. પછી બીજું ઉદાહરણ તમારું સીસ. સીસ PtCl2 En2+2. ચલો સીસ કીધેલું છે બરાબર. જોજો આના પ્રકાશીય સમઘટકો સીસ. ચલો જોજો PT 6 કરી દઈએ. સીસ કીધેલું છે એનો કે Cl ક્યાં જશે? પાસ પાસે હશે. ટ્રાન્સમાં સામે હોય. સીસ છે એટલે પાસ પાસે. બાકીના બધા આ En મૂકી દઈએ. આ એક En બીજો En +2 વચ્ચે અરીસો પાડી દો અથવા અરીસો મૂકી દો તો શું થશે ભાઈ? PT Cl Cl En અને અહીંયા En આવશે +2. અને ડેક્સ્ટ્રો કો તો આ લીવો છે. સી શબ્દ કીધો છે એટલે મેં બાજુ જો અહીંયા ટ્રાન્સ કીધો તો આ બે Cl સામે જતા રહે. Cl ક્યાં જતા રહે ભાઈ? સામે જતા રહે. ચલો પછી બીજું ઉદાહરણ છે CrCl2. ત્રણ ટાઈપના લિગેન્ડ લઉં છો. CrCl2 NH3 અને En પ્લસ. સવર્ગાંક 6 થઈ ગયો. જો આ એક દંતી લિગેન્ડ છે એટલે બે Cl આ બે, આ એક દંતી છે 4 અને En દ્વિદંતી છે. બરાબર છે. એટલે આ બે, બીજા બે અને બીજા બે 6 એટલે સવર્ગાંક 6 થઈ ગયો. આના પ્રકાશીય સમઘટકો ચલો સવર્ગાંક 6 છે તમારો. બરોબર છે ભાઈ. શું કરીશું ભાઈ આપણે? Cr સવર્ગાંક 6. ચલો આ બે Cl કરી દઉં, બે NH3 કરી દઉં, બે Cl આવી ગયા, બે NH3 આવી ગયા અને આ En કરી દઈએ આપણે. En +2 વચ્ચે અરીસો મૂકી દો. બરાબર. તો Cr આનું પ્રતિબિંબ પાડવાનું છે. આ Cl Cl En અને આ NH3 NH3 પ્લસ. આને ડેક્સ્ટ્રો કો તો આને લીવો કો. ડેક્સ્ટ્રો અને લીવો. ચલો એક છેલ્લો પ્રશ્ન આવો છે કે બાર ધન આયન કે છે કે CrH2O2 ધાતુ આયન તરીકે કોણ છે? Cr છે. બે H2O લિગેન્ડ છે અને બે OX લિગેન્ડ છે. બે OX લિગેન્ડ છે. બરાબર છે. અથવા મારે આ OX ના લખવું હોય તો મેં હમણાં તમને કીધું OX ની જગ્યાએ તમે શું લખી શકો ભાઈ? C2O4 માં કયા પ્રકારની સમઘટકતા જોવા મળે છે? બરાબર છે. એટલે સમઘટકોના પ્રકાર લખવાના છે. તો આમાં બે ભૌમિતિક સમઘટકો તમને જોવા મળશે. ચલો ના બે ભૌમિતિક સમઘટકો અને બે પ્રકાશીય સમઘટકો. ચલો જોજો. ભૌમિતિક સમઘટકો સવર્ગાંક 6 છે. ચલો
ભૌમિતિકમાં સીસ ટ્રાન્સ આપણે કીધું એ પ્રમાણે આ H2O જો હું પાસ પાસે લખું ભાઈ જોજો આ H2O મેં પાસ પાસે લખ્યા અને અહીંયા H2O ને મેં સામ સામે લખ્યા તો આ પાસ પાસે આવી ગયા એટલે આ સીસ થઈ ગયું આ સામ સામે આવી ગયા એટલે આ ટ્રાન્સ થઈ ગયું ચાલો બાકી રહ્યું અહીંયા OX બે છે આ એક OX અને આ બીજું OX બરાબર આ એક OX અને આ બીજું OX ઓકે તો આ બે ભૌમિતિક સમઘટકો થઈ ગયા અને બે પ્રકાશીય સમઘટકો ચલો પ્રકાશીય સમઘટકોમાં શું કરશું ફરીથી એની જેમ Cr6 ચલો H2O H2O બાકીનું આ OX લખો એક OX બીજું OX વચ્ચે અરીસો મૂકી દો આનું પ્રતિબિંબ પાડી દો H2O H2O બરાબર અને એક OX અને અહીંયા બીજું OX આ ડેક્સ્ટ્રો અને લીવો તો આમાં બે પ્રકારના સમઘટકો જોવા મળે ભૌમિતિકના બે છે અને પ્રકાશીયના બે છે હવે આમાં તમને એમ કે કુલ આ જે ચાર સમઘટકો જે છે કુલ સમઘટકો ચાર છે બે ભૌમિતિક વત્તા બે પ્રકાશીય હવે તમને એમ કે આમાંથી કેટલા પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવે છે તો હમણાં જ આપણે લખ્યું સીસ વાળો જે છે એ પ્રકાશીય ગુણધર્મ ધરાવે ટ્રાન્સ વાળો પ્રકાશીય ગુણધર્મ ધરાવે નહીં એટલે આ સીસ આ એક સમઘટક અને આ બીજા બે પ્રકાશીય પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણ પ્રકાશ ક્રિયાશીલતા નો ગુણ ધરાવતા સમઘટકો કેટલા હશે બેન સમઘટકોની સંખ્યા 3 હશે કયા 3 એક સીસ વત્તા બે પ્રકાશીય સમઘટકો એમ ટોટલ 3 સમઘટકો તમારે પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ ધરાવશે ઓકે દોસ્તો તો અહીં સુધી આપણે રાખીએ છીએ તો આજે માત્ર ને માત્ર આપણે અવકાશીય સમઘટકતા જેમાં બે સમઘટકતા અવકાશીય સમઘટકતામાં ભૌમિતિક સમઘટકતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતાની ચર્ચા કરી આવતી વખતે આપણે બંધારણીય સમઘટકતાની વાતો કરીશું ઓકે દોસ્તો તો અહીં સુધી આપણે રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ ટાઈમ મળીએ બાય